જો મિત્ર તો આપણે બધાને હોય, પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય એને ભાઈબંધ કરાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા નો આવે. હગામ ઠેકાણા નો હોય, ભાઈબંધમાં ઠેકાણા નો હોય. ઘરે વાયથી અહીંયા ઘરે જાય તો બૈરું ગળે સોટે લ્યો જાવું ક્યાં? આખી દુનિયાનો થાક તમને ઘરે જાવ ને અહીંયા ઉતરે. ઘરનો સાયકલ હોય ક્યાં જાય? અમુક અમુક તો તેમાં ચટાયું વધારી ચટલાય. तुम सब लोग संसारी क्या जानते हैं? मैं तुम्हारा घर तोड़ाવ્યા છે, તમારો મેળ નથી પડ્યો એટલે તમે આમાં ગિર્યા છો. બાપુ ઘરના સભ્યો વગર મજા. તમે અહીંયા અમને હાથની હથેળીમાં રાખો, અમને હાથો હાલો દરબાર ચા પીવો, હાલો રોટલા ખાવ, ગાડલા ખાટલા. તમે ઇન પર આવો અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હું ને મારે શું કેવું? હું લો તમને કહેવાય પાછા વ્યા જાઓ, અહીંયા તો મારું કઈ હાલે એવું ન હોય. જેવી મગજમારી જેવી થાય. આ સભ્યો તો બાપુ વ્યવસ્થિત હોય તો બરોબર, ન કરતો ટીલું કરીને જટા બટા વધારીને બે જવાય. હા હું તો ચોખ્ખી જ વાત કરું. હગામાં ઠેકાણું ન હોય. હગામાં આપણે એમને 15 થી મહિનો થાય તો આપણે એમ લાવો ને ફોન કરી શું કરે આપણે કે કા શું કરો કે 5,000 મોકલાવો ને? અરે તારી ભૂલી આ હાટો મેં ફોન કર્યો. ભાઈબંધો એવા હોય હામાં મેળા નથી પીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે. આ ભાઈબંધને શું કરવા? કહેવાનો મારો વિનય, હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાવ તો પૂરું થઈ ગયું. જય ભગવાન. કઈ વાતમાં છે. મને એક જગ્યાએ અમે સાધુ સંત નો મેળાવડો હતો ને, એમાં મને આમંત્રિત કર્યો હતો. ભજન નો પ્રોગ્રામ હતો. અહીં કઈક કામ છે ભૂલાઈ ગયું. એટલે સંતો નો મેળાવડો હતો. એટલે એક બાપુએ વાત કરી કે મને કે દરબાર તમારા જેવા કલાકારો ઘણા બધા કહે છે, અમે સંતો કહીએ છીએ, પણ આરું કે મા બાપ ને રાખવા કોઈ રાજી કેમ નથી? કે મને સારું સમજાતું નથી. મેં કહું બાપુ મને એક વાત સમજે છે, હું કહું એમ કરે ને તો કોઈના મા બાપ દુઃખી ન થાય. બોલો મેં કહું આપણી પાસે એવો આઈડિયા છે, પણ મેં કહું મારું કોઈ માને નહીં. મને કે એવો તમારી પાસે આઈડિયા છે ને માને નહીં? મેં કહું હા તમને કહું. મેં કહું તો કે કહો છે. મેં કહું આ બેનું ને છે ને, બેનું ને એને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હાર નથી ગમે. અને ભાઈને છે ને હાઉ હારા ગમે છે, બેન મમ્મી પપ્પા નથી ગમે. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? મને કે બાપુ તમારી વાત વિચારવા જેવી. અને તમે બધા બેઠા તમારું વિચારવાનું શું થાય છે? એવું કર્યું હોય તો બાપુ સુધરી જાય કે ન સુધરી જાય? કારણ કે બેન ને ત્યાં મા બાપ મળી જ જાય અને ભાઈ ને હાઉ હારા મળી જાય. લો આ ડખા થાય કોઈ દી? મને કે બાપુ તમારી વાત, પણ મેં કીધું બાપુ આ કોઈ માને નહીં ને મારું. વાત સાચી છે. મેં કીધું આજ પ્રશ્ન છે, બીજો કોઈ બેન હોય ને, બેન બાપુ લગ્ન કર્યા પછી 50 વર્ષ થયા હોય ને, 50 વર્ષ એના હારિયામાં તોય ગમે કઈક હોય ને તો અમારા બાપા જેવું નહીં, અમારી માં જેવું નહીં. હવે એ કોઈ નથી અહીંયા આવવાનું. આ રહ્યું એ તારું છે, હું કામ ને લોહી પીવા. અને આપણે બાપુ એના વગર હાલે એવું ન, એટલે જગ્યાએ હાઈ પાડવી પડે. ઈ તમારું ઘર છે. મારો કહેવાનો મિનિંગ ઈ છે, તમારા માતા પિતાએ તમારું કન્યા દાન કરી દીધું, તમારું દાન કરી દીધું બાપુ. હવે તમને તમારા માતા પિતા કોઈ હિસાબે ન રાખી શકે. હું અમારા સમાજની વાત કરું ને, અમારા સમાજમાં તો બાપુ એક જ જગ્યાએ 4 ફેરા ફરવાના, પછી જેવું હોય એવું. કદાચ બાપુ વયો ગયો હોય ને મૂર્તિઓ તો એને બાપુ જિંદગી એમ નામ કાઢવાની બાપુ. ઈ દીકરીઓ ભોગવે છે. અમારું તો છે ને અમારા નાથ હકવે છે, એટલે અમે પાવરથી કહીએ છીએ. તમારે તો કદાચ એવું કઈ પણ બની ગયું હોય તો બીજું ઘર થઈ શકે, નથી થઈ શકતું એવી વાત નથી, પણ અમારે તો એની માથે ચોકડી છે કે નહીં બીજું ઘર નહીં કરવાનું. મારી હગી બેન છે બાપુ, લગ્ન કર્યા ને 1 વર્ષ નો થયો, મારા બનાવી સાહેબ નું મર્ડર થઈ ગયું. મારી બેન હજી મારે ભેગી છે. તમે કોક દીક આવો હું જીવડાવું. મારા જેવડી મારા પછી નહીં, એની આજ 50 વર્ષની ઉંમર છે. એ દીકરીએ બાપુ જિંદગી કેમ કાઢી છે? હું બધું એને આપું, ખાવા ને પીવા ને પૈસા ને કપડા ને બધું આપું, પણ એનું નામ જીવન છે. એટલા માટે કહું છું કે એવું નાનું મોટું બાપુ ઘરમાં વાદળું ચડે ને તો ઘરની વાત ઘરમાં રખાય. બીજા ખોટા વંટોળિયા છે. અત્યારે તો તમે જોવો મોબાઈલના માધ્યમથી હગા માત પિતાને બાપુ દીકરીઓ એમ કહે છે કે અમારી માં નથી ને અમારા બાપ નથી. બાપુ તમે વિચાર તો કરો, એ મા બાપ માથે હું વીતતી છે. ઠીક છે, મુબારક જેને જે કરવું એ કરે, હું કોઈ સુધારવા માંગતો નથી, પણ કહેવાનો મારો મિનિંગ, આપણે આવ્યા હોય ત્યારે આપણે હોય કેવડા બાપુ. આવા કપાતર પાક છે એવી ખબર હોય તો બાપુ આ ઉંદરડાને બરડી નાખી ન બરડી નાખી.
હે પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ આપણા મોઢા જોયા હોય અને આમ ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું હોય લીલામાં ઈ હોય ને હુકામાં આપણને હુરાવ્યા હોય અને ગમે એ બાબુ માગ્યા મોટરસાયકલ ને પાત્રીનું પેટ્રોલ નાખીને મોટી મોટી વાર્તાઓ કરીને નીકળે હું તને આમ બંગલા ફેરવીશ ને હું તને કોકના બંગલા દેખાડે દીકરીઓને એવી બાપુ વંટોળિયા ચડાવે અને ભાગી જાય પછી પોલીસ ખાતું ગોતીને લાવે ને કોર્ટમાં બધા હાજર કરે ને પછી એના મા બાપ મેં તો બાપુ એક જગ્યાએ જોયું બાપુ એનો બાપ મારે વ્યક્તિગત નથી કેવું જાણે છે બધા આ તો હું વરાળું કાઢું છું બાકી બધાને ખબર છે એ કોર્ટમાં બાપુ એક એનો બાપ એક રોવે એ મારી દીકરી મારી આબરૂ તારા દીકરી કે ઓલા જમાદાર ઉભા હતા ને એ કે પણ સાહેબ આ તમે અમને લાવ્યા છો શું કામ હા અમને હું કોઈને ઓળખતી જ નથી તમે આ શું કામ અમારો ટાઈમ બગાડો છો દીકરી એમ અને બાપુ છેલ્લે તો આમ જો શું તમને વાત કરું એના બાપે આમ પાઘડી ઉતારીને બાપુ એના ખોળામાં નાખ્યું બાપુ તું મારી આબરૂ રાખતો બાપુ મારી આંખમાં હોડા પડી જાય ઘરે તારી ભલી થાય તારી આ દીકરી શું આપણે આ ધર્મની વાતો કરી શું આપણે આ શાસ્ત્રોની વાતો કરી ભલા અને એનો બાપ બાપુ 8 દી ત્યાંની ગુજરી ગઈ કેવડો એને આઘાત લાગ્યો છે તમે બે હતા એની માં એના બાપા બે હતા એ પાઘડી નાખીને અને દીકરી એક ને બે નો થઈ ને જનેતા એ બાપુ એના બાપનું બાવડું પકડીને કીધું હાલો હવે ઘરે એ દીકરી આપણી નથી અને પગ ઉપાડતો હતો ને એનો બાપ તો મને એમ થતું હતું કે આયના નો મરી જાય થારું 8 દી નો થયા બાપુ એનો બાપ ગુજરી ગયો તમે વિચાર કરો ઈ તમારું શું કહેવાનું એ દીકરી ગમે ત્યાં જેવી ભલે ને હું કહું પ્લેનમાં ફરતી છે એ દીકરી જિંદગીમાં સુખી થાય તમને શું લાગે અરે કોઈ દી મારા બાપ બે પાંદડે ન થવાય એટલા માટે કહું છું કે તમે આ ધારો છો ને એટલી બધી દુનિયા બાપુ જે મા બાપ આપણું કરે ને એ વ્યવસ્થિત ગોતીને જ કરે પછી આપણા ભાઈ કઠણ હોય તો એમાં મા બાપ શું કરે બધાને બંગલા ની ગાડીઓ મળે તમે કપા વીણવા કોણ જાય બધાને બંગલાની ગાડીઓ મળે તો પછી આ બજારો કોણ વાળે એ બધું અહીંયા આગળ રેડી ગોઠવેલું જ છે કે તમારે અહીં જવાનું તમારે અહીં જવાનું તમારે અહીં જવાનું આ અમે દરબારું ભજન ગાઈ લ્યો આ તમને કેમ લાગે એને ભજનના માર્ગે છે લાગતું તમને કે આ કરવા જેવું છે આ સાધુ સંતોના ખોળામાં બેહવા મળે આ અમારે આ ગામમાં અમારે હગવું શું આ તો આ તેથી ફોન કરીને અમારી આવ્યા એટલે વળી આ 2-4 જણા અમને અમારા ઓળખીતા મોટા છે મેં કે આમાં અમને કોઈ ઓળખતું જ નથી તોય તમે અમને સાંભળો છો તા કઈ કમાણી ચાલુ ઓઠાડો ને ખવડાવો પીવડાવો ને ચા ને પાણી ને આઈસ્ક્રીમ ને નાસ્તા ને આ બધું અમે ક્યાં તમને પૈસા આપ્યા જીવન બાપુ એવું અગરબત્તી જેવું જીવાય ભલે દુનિયા દેહ એક હળગી જાય પણ જગતને સુગંધ આપીને અગરબત્તી જાય છે જિંદગી એવી જીવાય બાકી તો મારે મરી જવાનું છે આ ભક્તિ કરી છે મરી જાય એવું નથી રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી તમારે મરવાનું છે મારે મરવાનું છે પણ કાગ બાપુને લખ્યું કે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય એ કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય હારો માણા વ્યો જાય ને નાચનો ન હોય ગામનો ન હોય હગો ન હોય તોય હૃદયમાં હબાકો આવે ઘરે ભલા માણા જેવો માણા વ્યો ગયો એને જીવા કહેવાય આપણે ભર્યા પછી આખું ગામ લાપસી રાતે તે બલ્લા જઈને જીવા કહેવાય અને જાસો ભાગ એવી બલ્લાયું નથી ગામો ગામ અમારે તો અહીંયા છે એકે ગામ બાકી નથી અને તો બધે જાય છે ને આ જો સમુદ્ર મંથન થયું ને એમાં બધી હારી હારી વસ્તુ નીકળી હતી કે એ બધું હીરાન માણેક ને હેરાવત હાથી ને કામ તેનું ગાય ને પોખરાજ ને આન તે બધું અમૃત ને બધું ઘણું બધું નીકળ્યું હતું એવું કે છે મેં કીધું હતો નહીં હું અહીંયા પણ આ બધું મેં સાંભળેલું એમાં છેલ્લે બધા હારી હારી વસ્તુ બધા લઈને વ્યાઈ ગયા છેલ્લે ઝેર ને કોડા બે વધ્યા ભોળાનાથ આવ્યા શિવ શંભુ અને એ આવીને કીધું એ કે કઈ વધ્યું છે કે ભોળાનાથ ને કીધું આ ઝેર ને કોડા બે કે ઝેર લાવો અને ઝેર બાપુ એવું હતું ને કે ધરતી ઉપર પડે ને એક ટીપું તો ધરતી ફાટી જાય એવું છે ભોળાનાથ કે લાવો ઝેર મારે હાલશે કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા પછી કે આ કોડા એ કે ના ઝેર બીજું એટલે કોડામાં નથી તો કે આ કોડાનું શું કરશું એ કે એ તમારે કરવું એ કરો એ કે તો હેલિકોપ્ટર નાખીને કે ગામે ગામ ફરી લઈ તો ભજનમાં જાય ને 2-5 અમુક જગ્યાએ જાય ને આપણે એમ થાય કે અહીંયા મારા દીકરાનું આ હેલિકોપ્ટર ઊંધું નહીં પડ્યું હોય ને અરે જીવન મળ્યું હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો
અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ભલા મને કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે અરે આપણું કૂતરું આ ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પણ એ આમ જો આ તો કેવલો લુખે છે, એને ક્યાં બટકું રોટલો નાખ્યો કોઈ. પ્રેમની જરૂર છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં જ આ પરમેશ્વર જેની જેની ઝૂંપડી આવ્યો ને બધા પ્રેમથી જ આવ્યો છે. સુદામાની પાસે આવ્યો, નરસિંહ મહેતા પાસે આવ્યો, જલારામ પાસે આવ્યો, મોરધ્વજ રાજા પાસે આવ્યો, સીબી રાજા પાસે આવ્યો, સગાળજા પાસે આવ્યો, બધાની પાસે આવ્યો. પણ પ્રેમથી કોઈ રૂપિયા નથી ખવડાવ્યા. પ્રેમ હશે ને મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. એટલે કહું છું જગતને તમે પ્રેમ આપ્યો છે તો જ જગત તમને પ્રેમ કરે. તમે દુનિયાને ગાળ્યું દો, દુનિયા તમને પ્રેમ કરે. તમે ગાળ્યું દો, દુનિયા તમને ગાળ્યું જ દે. પ્રેમ જોતો હોય તો પ્રેમ આપવો પડે. બસ આ સામે હામો હિસાબ. કૃષ્ણ પરમાત્મા સુદામાને તેડી અને બાબુ સિંહાસન પાસે લાવ્યા ને. હવે હોનાની દ્વારકાનો રાજા, એનું સિંહાસન કેવું હોય? એ હોનાના સિંહાસન ઉપર સુદામાને બેહાડ્યા હો. સુદામાને વાઈટો લોહી નો લઈને કે બૈરન નો પગાનું નાઈને કે જો મારો વરઘોડો કાઢ્યો. તમે જોવો હવે આપણે વાડીએ નાકા વાળતા વાળતા ગયા હોય પછી કોઈક સોફા સેટમાં બેહારે આપણને કીડ્યું જેવી ચડે. હવે સુદામાને બાબુ કપડાય નહીં, પૂરા જોડા નહીં, નાયેલો ધોયેલો નહીં. હવે ને એ હોનાના સિંહાસન ઉપર બેહારે તો સુદામાની દશા કેવી થઈ? મનમાં એવો વિચાર કરે કે આ બૈરન નો પોગાણું બૈરન. હવે આમાંથી મને આ ચારે છોડે. એ સુદામાને સિંહાસન ઉપર બેહારી અને કૃષ્ણ પરમાત્મા બોલાવે છે કે સુદામા અત્યાર સુધી મારા બાપ ક્યાં હતો? તારા પગમાં કાંટા ને કાંકરા એટલા બધા વાગ્યા, આટલી તારી પરિસ્થિતિ ખરાબ, તે મને વાત ન કરી. પણ સુદામા બોલતો નથી કાંઈ. એ કે સુદામા તારી આ દશા અને તે મને અત્યાર સુધી કીધું કેમ નહીં? તોય કાંઈ નથી બોલતો. પછી કૃષ્ણએ કીધું કે આપણે બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભેગા ભણતા હતી, તને ખબર છે? પછી બોલ્યો એ કે હા ખબર છે. એ કે આપણે ગુરુજી હાટું કે જંગલમાં લાકડા લેવા જતા હતી, તને યાદ છે? તો કે હા એ યાદ છે. એ કે મારા ભાગના સૈન્યા કે માતા માયા આપ્યા હતા, ટકલી ડાળ ઉપર બેઠો ખાતો દીવડા એ તો લાય એમ કે બગલમાં તાંદુળની પોટલી હતી ને ખેંચી, નકરી નહોતી દેવાની. અને એ બાબુ ખેંચી ને સુદામાને એમ થયું ભારે કરી, આ મારા આ નહોતું ખબર પાડવાની, ખબર પડી. અને ફાકડા મારવા માંડ્યો. બાપુ આયા કૃષ્ણ પરમાત્મા તાંદુળના ફાકડા મારે, પોરબંદરમાં બંગલા બને. ઈ કૃષ્ણ. અને પછી અમુક સમય થયો એટલે સુદામાએ વિચાર કર્યો કે મારે નો માગવાનું નિયમ છે ને આ ભાઈડો કઈ દેતો નથી, કે આ મને કઈ કહેતો નથી, આ મારા કરતા ભિખારી છે, આ મને કઈ દેશે નહીં. એ કે હાલો આ 2-5 દી થઈ ગયા, હવે આપણે ઘર ભેગા થઈ. કે આ કઈ મારે તો નો માગવાનું નિયમ, એટલે મારે તો મગાય નહીં. હું તો બૈરાને કહેતો પણ બૈરા નો માને કે તમારા ધરણ જોઈને ખબર પડે. મેં કઈ ન કીધું મને કે 2 જોડી લુગડા લઈ જાય, એમ ન બોલ્યો. આ મારા કરતા ભિખારી, આ મને શું દે? પછી કૃષ્ણને કીધું કે હવે મારે ઘરે જાવ. કૃષ્ણ ભગવાન કે જાવું હોય તો ઉપડો. સુદામાના હબાકો આવ્યો ભાઈડો કે કાંઈ કહેતો નથી, શું કામ આવ્યા હતા તમે? કાંઈ પૂછતો જ નથી. અને સુદામા હલતા થઈ ગયા. એટલે કૃષ્ણને કોકે કીધું એ કે પણ આપણી પાસે એટલી બધી વ્યવસ્થા છે, આ બજારો ડગુમગું પોરબંદર ક્યારે પહોંચશે? કંઈક રથ કે પાલખી કંઈક મોકલાવ્યો હતો. એ કે બામણ કેટલો પવિત્ર છે તમને કોઈને ખબર જ નથી. એને આ ધરતી ઉપર હલાડવો છે ને એના જ્યાં પગલા પડે ને એ ધરતી પવિત્ર થઈ જાય. આજે બાપુ સુદામાનો પ્રતાપ જોવો હોય તો પરબથી માંડી અને દ્વારકા સુધી તમે જો સનાતન ધર્મની વાત કરો, નાના 10 વર્ષના છોકરાને તમે જવાબ ન આપી શકો. ઈ ધરતી અને ઈ બ્રાહ્મણ એ કઈ પવિત્ર જેટલો છે, એના પગલા પડે ને ત્યાં બાપુ ભક્તિના વડલા ઉભા છે. રામ તમે જોજો, આજે તમે જાઓ તો તમને ખબર પડે કે ભક્તિ કોને કહેવાય. અમે તો ક્યારેક એ બાજુ ભજનમાં જઈ, ખેડમાં ભજન હું કે બાપુ જેવું તેવું ગવાય નહીં. ત્યાં બધા ઉભા થઈ ડિસ્કા કરે છે ને, અહીંયા નો હાલે. અહીંયા તો સંતવાણી જ હાલે બાપુ. આમ આકડિયા થઈ જાય ભજનના પ્રેમી હોય ને, બંગાહુ નો આવે ને હુરત નારાયણ ઉગે બાપુ. અહીંયા એ બાજુ ભજનની મજા અહીંયા આવે. રામ ઠીક છે. અહીંયા તો બધા બાપુ, હું તો આ ઝાટકીને કહું છું એટલે મને બધા બોલાવે. હા હું તો એમ કહું કે આમ હાલજો ચોખીને ચડવા. તમે દારૂ પીતા હું ના પાડું, ન પીતા ભાઈ. પીવો મારા બાપના 4 રૂપિયા, પીવાય નહીં, આ નો કરાય. મેં ખટારો આઈકો 20 વર્ષ રખડ્યો, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હવે ખટારો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. એને કોઈ પાણી પાય? આ એને સાંભળે ખટારા ડ્રાઈવર ને?
બાપુ બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો ફરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો મારી સાથીમાં ડામ દઈ દઉં ભલામણા. મારું કોણ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખુમારી જોઈ મારી માં કોણ છે, મારો બાપ કોણ છે. તમે બઠા થઈને પીડ્યા હોય કોઈ કેમ કે કોણ પીડ્યું તો નામ તો માનું બાપાનું જ આવવાનું જ બીજા કોઈનું. કે આ ફલાણા બાપાનો ઓલા ફલાણા ભાઈ નો એમનો છે. એ મા બાપ માટે શું વીતે. આબરૂ જો આબરૂ અને સંસ્કાર બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું કાંઈ ન વધવા દે. માના કોઠામાંથી જ બાપુ સંસ્કાર મળે, બાકી જે ભગવાન કશું ન મળે. અને પૈસાથી જો મળતા હોત ને તો આ પૈસા વાળા ઉભા વાહડા જેવા ન રખડતા હોત. પૈસા વાળા છોકરા જો 40 વર્ષના કોઈ દીકરી નથી દેતું. શું ભણી ગણીને કરવાનું. સંસ્કાર તો બાપુ માના કોઠામાંથી મળે એને કહેવાય. એટલે છેલ્લી ઘડીમાં કાગ બાપુ કહે છે કાગ કે ઘણા દી વિદા માગી વિપ્રે કાગ કે ઘણા દી વિદા માગી વિપ્રે ભોજની પાયે કઈ નો માગ્યો રે ધન ધન મારી भी भूखा ना रहो, मेरा संत भी भूखा न जा। मैं भी भूखा ना रहो, मेरा संत भी भूखा न जा।
કેજો આટલી એ મારી વિનતી મજા આવે ને આ બધાને એક વાર જોરદાર તાલીથી વધાવી લ્યો બાપુ આ છે ને અમારા હાથ પગ આ મજા આવે છે ને તમે હવે બધા વખાણ મજા આવી છે ને તો મારા કરશો આમના નહીં કરો ખબર મને બાકી ગાડીઓ ખવડાવી તો આવડા ખવડાવે આ મજા આવે છે ને એ પ્રતાપ આમનો છે આ અમારું ઘરેણું છે કે અમારે આશીષ બાપુ સાધુ છે અમારા ઠાકોર છે અમારા મિત્ર ભડવાણાનો આ બધા સારા આ પેટીમાં ભજન ઉતરે સારું ન કહેવાય ડાટા નો કાઢતા હોય આ બધા મારી હારે જ હોય જાજો ભાગ મેં કીધું ને હમણાં જામજોધપુર કાલ ગઈ રાતે હતા આ જ બધા હતા મારી હારે પણ દિલથી વગાડે મારો કહેવાનો આ બાપુ એકતા એમ કરાય ડે વાતો કરતા હોય પણ આ અમારો હક કેવો હોય એમને ખબર આ તમે જોજો મોટા પ્રોગ્રામ હોય ને એમાં કલાકાર બદલાય ને તો આવડા વગાડવા વાળા બદલી જાય ને કે આવડા મારા માલે ને તમારા નો હાલે એના ઉપરથી નો માણા આંકડા નો કાઢ લે તમે જો કલાકારને બુક કરવા જાવ ને તો એમ કે સાજીદા હું મારે લેતો હોય પણ એટલે અમારા ગામમાં છે એ મન નો ફાવે તારા સાજીદા શું આ ગળે બાંધીને વગાડે છે પણ એવા બાપુ કારણ કે ખબર જ હોય મારા હોય ને બીજા મૂથું મારે બીજા હોય મારા મૂથું મારે બગાડે તમારું એટલે કહે છે બાપુ એક થવાની જરૂર છે મારો કહેવાનો કોઈ હું જ નહીં હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારે કોઈ સમાજ હારે કોઈ વ્યક્તિ હારે કોઈ ધર્મ હારે કોઈ સંપ્રદાય હારે કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ નથી બધાય મારા છે ને હું બધાય નો ઠીક છે બાપુ હું જીવતો છું ભૂલ તો જીવતા નહીં થાય મરેલા નહીં થાય તમે જોવો ને માણા મરે ને પછી આઈડિયા હોય ને તો નાવા જાય અને મરેલા ખાઈ જાય છે એમાં કઈ નડતું કેવું નથી આલ્યું આપણો હગો બાપ હોય ને બાપુ ઈ ગુજરી ગયો હોય ને એને આઈડિયા હોય કે નાયા વગરનો ઘરમાં કરતો નહીં એટલે પણ ઈ જ્યાં તને સોટી જવાનું અને ન ખાવાનું ખાય છે ને બાપુ ત્યાં કોઈ નાવાની જરૂરત નથી પડતી અરે બાપુ આવો પવિત્ર દેહ અને આવો પવિત્ર અવતાર આપ્યો છે ભગવાને આપણને વિચાર તો હોવો જોઈએ આપણે શું કરીએ છીએ ભલા મને એક ભોળાનાથનું શિવલિંગ હોય એને બનાવનારા માણા વેસાતું લેનારા માણા એનું મંદિર બનાવે માણા પ્રતિષ્ઠા કરે માણા પણ બાપુ એની માથે બધા જળ ચડાવે ફૂલ ચડાવે બીલી ચડાવે ગંગાજળ ચડાવે દૂધ ચડાવે કોઈ આખો 35 વાળો માવો ચડાવ્યો કોઈ દારૂની કોથળી ચડાવી આપણું બનાવેલું છે આપણી યાર વાત નથી કરતું બોલતું નથી કાંઈ નથી તોય અંદરનો આત્મા એમ કહે છે કે ભોળો નાથ છે શિવ છે
બોલતો નથી, કાંઈ નથી, તોય આપણને અંદરથી કહે છે એને આપણે ઈશ્વર માની છીએ, અને જેવી તેવી વસ્તુ એને દેખાડતા નથી. અને આ ઈશ્વરે બાબુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે, એની માથે રોજ શેનો અભિષેક કરી છે તો જોવો મારા બાપ. આની માથે અભિષેક કરવા કોઈ કઈ નડતું જ નથી. બોલો, ઓલું કાંઈ બોલતું નથી, ચાલતું નથી, તો એની માથે કીધું ભગવાન છે. તો આ શું છે? અરે નક્કી જ નથી થતું. આપણે હું તો એક અંધારી ઓરડી હોય ને, અંધારી તમે માલધારી છો ને એને કહું, અંધારી ઓરડી હોય એમાં ભેંસને બાંધી દેજો. ભેંસને તમને એક દાખલો આપો, અને ભેંસને એક બસ ભરીને રજકો નાખો ગદબ, અને ભેગું એક આંકડાનું પાન નાખજો, અને અંધારી ઓરડી લાઇટ બાઇટ ન કરતા એને અંધારી ઓરડી બાંધીને રજકો અને આંકડાનું પાન નાખીને ઓરડી બંધ કરી દો. સવારે તમે જોવો ને એટલે રજકો ખાઈ ગઈ છે ને પાંદડું પડ્યું છે. એને ખબર પડે છે શું ખવાય શું ન ખવાય. ભેંસું ને ખબર પડે, બોલો માણસ નથી ખબર પડતી. આ આપણી નજર સામેનો દાખલો નથી. અત્યારે અમે તો આ ગાડી લઈને જઈએ ને ગમે અહીંયા, પછી રસ્તો ન હુજે ને, પછી ઓલું મોબાઈલમાં શું કહેવાય ને, લોકેશન, મોબાઈલ લોકેશન નાખ્યું હોય ને, પછી મોબાઈલ એમ કે આગળ જઈને ડાબે વળજે, આગળ જઈને જમણે વળજે. 4 આંગળનું બટકું છે એનું કીધું દુનિયા કરે છે. બોલો, હગા બાપનું કીધું છોકરા નથી કરતા. તમે જોવો તો ખરા, આ સમય તો જો આવ્યો એ. અને એ મોબાઈલ કે એમ ન કરે ને તો આ માં વહી જાય ખાઈડમાં, કે કરવું જ પડે. ઓલા જીવતા જાગતા કે એ મગજમાં જ નથી ઉતરતું. આ ન કરાય બેટા, એમ કહેતો કે તમને ન ખબર પડે. આ ગાડીઓ કોને ના ડાબી બાજુ નથી વળવું, સીધું જ જવું છે, જવાય દો. અરે આ આપણા અનુભવની વાત છે. મારો કહેવાનો મિનિંગ, જીવતા જાગતા છે એને તમે જાણો નહીં. પછી બાપુ મા બાપને રોટલા નો દીધા, પછી મર્યા પછી ફોટા હોય ને, ફોટા એને બધા રાંધી રાંધીને આમ દેખાડે. અમે અમારી માને અને અમારા બાપાને ધરાવીને પછી ખાવી. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું, ભૂખ્યા માર્યા છે ને હવે દેખાડો રોટલા. કોઈ મતલબ નથી. રામ હોય તો જાળવી લેજો, બાકી જ્યાં ભગવાન કાંઈ વાતમાં છે નહીં. ફોટા તો પછી આ બધા તમારા મારા નાટક છે. મા બાપ ને બાપુ સમજી ન હોય, કારણ પછી હું તો અમુક ને બાપુ મા બાપ ને હાઈટમાં ન હોય ને, એ કે મારે ભજન રાખવા. હવે ભજન જ છે, તારે ભજન ને શું હોય? કોઈક બીજા કર્યા હોય ને, એટલે કોઈક ને એમ થાય કે મારા બાપા રાખું, કોઈક દુનિયા મને એમ કે બાપા ને ભજન. હવે રોટલા ખવરાયા હોત તો બાપા ને ભજન કરતા. કોઈ નાટક કરવાની જરૂર નથી. રામ નથી. કોઈ ગુજરી જતું હોય ને, ગુજરી ગયું પછી શમશાન યાત્રા નીકળે ને તો હડી કાઢે, એટલે થોડોક ટેકો દેવું, થોડોક ટેકો દેવું. આ ટેકા ન દીધા એમાં જ મર્યા. ટેકા હાટું જીવતા હતા, ટેકો દીધો હોત તો જીવે એવું હતું. અરે આ સમજાતું જ નથી ભલામણા. તમે જોવો બધાને એમ જ છે કે આપણી શક્તિ ઘટવાની નથી. બાળપણમાંથી યુવાની ક્યારે આવી કોઈને ખબર નથી, ને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થાય કોઈને ખબર નહીં રહે. એક લખી લેજો. આપણે નાના હશું ને તારે ગીલી દાંડિયા રમ્યા આવીશું, ભમેડે રમ્યા આવીશું, લખોટિયા રમ્યા આવીશું. આ બેનું છે ઢીંગલે પોતિયા રમ્યા હોય, કોડાથી રમી હોય, પાચા કુકાથી રમી હોય. કઈ તારીખ થી બાપુ છૂટ્યું મને કોક ને ખબર હોય કયો? આ ભમરડા ને ગીલી દાંડિયા તમે કઈ તારીખે મૂક્યા? આ બેનું એ ઢીંગલે પોતિયા કઈ તારીખે મૂક્યા? મને કોઈને ખબર હોય તારીખ લખી હોય તો મને કયો તો. એ છૂટ્યું એ કોઈને ખબર પડી? આ કેમ નથી છૂટતું એમ કહું. વિચારવા જેવું છે બાપુ. મને તો એમ થાય જીવન મળ્યું છે બાપુ, મોજ કરી લે એવું જીવન મળ્યું છે, કાંઈ ઘટતું નથી. આ તો આપણને સંતોષ નથી. ઓલે 500 ની 1000 ની બંધ થઈ જાય ને તો સવારે બાપુ હા તમે જુઓ ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા. અમારે થોડાક તમારા ખાતામાં નાખો ને તમારા ખાતા, એટલે નોતાન ક્યાંથી આવ્યા? આપણા લેણા હોય ને માગ્યા હોય ને તો મજા કે પણ પૈસા જ નથી, પૈસા જ નથી. ઓલા મોદી સાહેબે રાતે 12 વાગે બાપુ એવું સો હલવું બે આવ્યું ને તો સવારે તમે જુઓ તો મોઢા જ આવડા થઈ ગયા. 500 ની 1000 ની નોટો માથે આમ ટેબલ ઉપર મૂકીને ભજીયા ખાતા. બોલો હવે પસ્તી કરી નાખી. આટલી જ વાર છે બાપુ જીવનની. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ આ દેવાયત પંડિત કહીને ગયા હતા. દાદા મેકરણે કીધું, સહદેવ જોશીએ કીધું, ગંગા સતી પાનબાઈએ કીધું, માર્ગે રેજો નકર મરી જાઓ. બાપુ એ તો આપણને અગાઉ ચેતવીને ગયા છે, પણ હવે આપણને માર્ગમાં આપણે બુઝારું ઢાંક્યું સાંટો ન પડે એમાં સંતો શું કરે? ને કે આ જે આપણા ગ્રંથો અને શાસ્ત્રો છે ને, હું તો આ બાપુ આ બધા રાજ્ય રખડી આવ્યો. કોઈ બાપુ પૈસાથી સારું નથી ખાવા દેતા. આપણે આ તમે જુઓ 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર. આપણે આ તમે જુઓ તો ખરા ધર્મના વાવટા ફરકે. આ જગ્યાએમાં બાપુ 100 જણા આવે ને 1000 આવે, વાડ વગરનું ખેતર.
કોઈએ ન કીધું કે મેં આ જગ્યામાં ગયા હતા અમને ખાવા ન મળ્યું. બાપુ આ કેવું ભજન છે, આપણને હજી મગજમાં જ નથી ઉતરતું. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, ફરવા ગયા હતા ને ઉજ્જૈનમાં, અમે પછી ગાઈડ લીધો હતો, ગાઈડ બધું બતાવવા હાટું. તો અમને બધું દેખાડતો હતો. અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા ને, આ વેતાળનો વડ ને, અહીંયા વીર વિક્રમની ગાદી હતી, અહીંયા બત્રી પુત્રીની મૂર્તિઓ દેખાડીને, અહીંયા કુંભનો મેળો ભરાય, આ કાળ ભૈરવ, આ મહાકાળેશ્વરનું મંદિર, બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર કોને કહેવાય? મફત ખાવા દે ને હરિહર. મને કે મફત તો નહીં દેતા. મેં હાલ મારી હારે. તો મને કે કેટલા દી? મેં તું જીવતા હું હાલ ને હું બુકિંગ કરાવી દઉં તારું. તો કે કેટલા જણા? મેં તારા બૈરા છોકરા બધું લઈ લે, આશ્રમમાં તારે કામ કરવું કરજે ને, 2 ટાઈમ રોટલા તો ખાઈ જ લેવાના. તમ તારે કોઈ નો તને કે કાંઈ જાય. મારા હામું નામું થાય કે, કારણ કે એમને કોઈથી ખાવા દીધું ન એટલે આપણી વાત માને જ નહીં. એ કે એવું જ નહીં હતું. મેં તારે આવવું જેથી આવવું હોય તેથી આવજે, હું તારું બુકિંગ કરાવી દઈશ. પૈસાથી નથી સારું ખવડાવતા બાપુ. આ વગર પૈસા ખવડાવે તો આ ખૂટ્યું ને અહીંયા કઈ વધ્યું નહીં. હા આપણી ભૂમિ કચ્છ કા. આ તમે જો કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. એક એક તમે ડાલા મથા હાવજની ડણકો સંભળાય આ ધરતી ઉપર. આ થોડાક આગળ જાવ એટલે નકરા વાંદરા હુપ્પા હુપ થતા હોય. આપણે એમ આ ધરતીમાં આ પાકે છે ત્યાં આવાજ હોય. અને આની કોઈ બાપુ તમે જાઓ, આમ નદી હાલી જતી હોય ને હામા કાંઠે બાપુ હાવજ બાપુ પાણી પીતો હોય. આની કોઈ આપણી બહેનો દીકરીઓ અત્યારે તો ઠીક છે ઘરે વ્યવસ્થા થઈ ગઈ, નકર ઈ ગાંડી ગીરમાં હામે હાવજ પાણી પીવે ને એના હિલોળા આ બાજુ આવતો ને આપણી બહેનો દીકરીઓ પાણી ભરે. એ હાવજના મોઢામાંથી જે એઠું પાણી આવતું હોય ને એ બાપુ આપણા માવડીઓ બાપુ માટલામાં ભરી બેડા ભરીને ઘરે લઈ આવે. અને ઈ બાપુ બેડામાંથી આપણી જનેતાઓ પીવે અને એના કોઠામાંથી જે પાકે બાપુ સિંહ જેવા જ પાકે, એમાં કાંઈ ન ઘટે. સિંહના હેઠા પાણી પીતા હોય બાપુ. આ તો અત્યારે બાપુ આ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણી. મને તો ક્યારેક હું તો આ બહેનોને કહું તમે વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ બાપુ ફેશનનું માપ રાખો, દેહના પ્રદર્શન ન હોય. હું તો તમને હાથ જોડું છું. કારણ કે તમે હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામાયણમાં કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા એટલે કે હરણ થયું કે ને બધા. તો હું એમ તમને કહું છું કે સીતાજીમાં કઈ શક્તિ જ નહોતી? તમે એમ માનો છો કે રાવણ કરતા શક્તિ સીતાજીમાં ઓછી હતી? અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો. રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. ઈ ભગવતી હતી. પણ એને આપણે કેવડો બતાવ્યો, આજની બેન દીકરીને કેવડો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું એને લખી લેજો બાપુ. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, ભાઈ હોય, જે બાપુ મર્યાદા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગાયમ છે. અમે તો બધે જાય અમને ખબર છે. આ અમારે કહેવાય ને તું રાવણ છો ને કાંઈ અમારે ડખા ઉભા થાય. બાકી અમે રોજ માણા ભેગા બે અમને ન ખબર પડે કે આ રાવણે હાથ મૂકેલો છે આના માથે. તરત ઓળખી જાય ભલામણ. આખી જિંદગી બહાર જ રોટલા ખાતા છે પણ કહેવાય નહીં. હકીકતમાં તો બાપુ તમને મને એક માણસની દ્રષ્ટિ વાત કરી લે. તમારો મારો જો પ્રેમ હોય ને, જીભથી બોલવું ન પડે, આંખ વાત કરી લે બાપુ, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમની વાત કોને કરી? દાસી જીવણ બાપુ આ વાણીમાં કે છે કે મારા નાથ, અને જેટલા તમે કીધું ને, મેં હમણાં કીધું એમ કે ભાઈ અમારે વહુ વહી જાય છે ને છોકરાઓ આમ છે ને ફલાણું. હરીને મેળવવું હોય તો દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવ્યા તે જો અમને તારી આભા ન થાય તો અમારો ફેરો ફોગટ વ્યો જાય. એવી માંગ હોવી જોઈએ. તમે જો માગણ આવે તો ડેલીઓ આડી કરે, પછી કે આગળ જાઓ, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકું રોટલો દે ને ભલામણા. આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી મારો હંસલો આવશે તેથી પરબડી પવિત્ર. બાપુ તરણે હાટે દીમાં કોક દી મારો નાથ આવી જાય ને તેથી તમારી ભૂખ ભાંગી જાય. ઉગાડા બાણા રાખીને રોટલા ખવાય, ડેલીઓ બંધ કરીને રોટલા ન ખવાય. કોઈ તમારા ઘરમાંથી છૂટી નથી લઈ જવાનું. અને ઈ તમને આશીર્વાદ ન આપે કે આપે પણ પેટમાં જાય ને બાપુ, આમ પેટમાં ટાઢક થાય ને, હાશ એટલું તો બોલવું પડે, બોલવું પડે ને બોલવું પડે. ઈ તમને ન્યાલ કરી દે ભલામણ. પણ તમે જ ન ધરાતા હોય એમાં બીજાને શું હાશ કેવરાવો? શું એમના હાટું છે? એટલે ભાઈ દેવાને અને દવાખાને જવું જોઈએ દેવા. હા બધા અમારા અનુભવ છે બાપુ, અમે જેટલાનું જોયું છે. કૂતરા નથી જતા એમના ઘર પર, કૂતરા નથી જતા બોલો.
કૂતરાને એમ થાય કે આપણો ધક્કો માથે પડે એવું શું ઇન પાસે આવવું હોય. હવે આ માગણ શું લે? મારે એક બનેલો દાખલો તમને કહું, અમારા ગામમાં બન્યો હતો. જોકે આ લાઈવ હાલે, જે થવું હોય થાય. કા હું એક જગ્યાએ બેઠો હતો ને, અને એક માગણિયા એક ઓલો અનાથાશ્રમના છોકરા આવે ને, એ બિચારા માગતા હતા. એટલે એક બેન હારી માથાકૂટ કરતો કે બેન કંઈક આપો ને, બેન કંઈક આપો ને. મેં એને કીધું, મેં કહ્યું, એ બેન, બેને બિચારો ઓલો કગરે છે, ન દેવાય તો ના પાડે તો બિચારો બીજે જાય. એટલે ઘરમાંથી કંઈક લાવીને એને કંઈક આપ્યું, 2 રૂપિયા 5 રૂપિયા. બીજી આગળ ડેલી હતી ને, એમાં એક બેન ઉભા હતા. ઈ આ જોઈ ગયા, આ બધી જે લપ હાલતી હતી ને જોઈ ગયા. એટલે એમ થયું કે અહીંયા આ કેસ અહીંયા પતશે ને પછી તો અહીંયા આવશે. એટલે ડેલી બંધ કરીને મેલ પાવી ગયા. અને ઘડીક થયું ને, એમના દીકરાની વહુ આવી વાડીએ. એમના દીકરાની વહુ મારી લાશ કાઢે. હું અહીંયા બેઠો હતો. એટલે હું એટલે બોલે નહીં. એટલે મને ખબર હતી, મેં હું શું એટલે બેન બોલવાનું નહીં. અને ડેલાને મેં ટક 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 કરવાના, અને ઓલા મેં કીધું ઉગાડવાનું નહીં. એને એમ કે માગણ ખખડાવે. અને ખરેખર આજ બન્યું. એની વહુ આમ બાપુ ડેલી ટક 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 કરે. ઓલી જઈ જ તી, મેં ભાળી જ તી. મેં કીધું અમને જ્યાં સુધી ખખડાવું ત્યાં ખખડાવે, ભાઈ ઓલી ન ઉગાડે. મારે કેવું પડ્યું. મેં કીધું વહુ તમે કીધું કંઈક બોલો. તમારે હાવું અત્યારે જ હતા. કીધું માગણ આમ જો ને, એમને એમ કે માગણ ખખડાવે. એ કે બા હું શું ફટલે ઉગાડ્યું. તમે જોવો તો ખરા, એક બટકું રોટલા હાટું તમે જો આવી રીતે આડી ડેલીઓ કરો તો શું ઈશ્વર તમારો ત્રાજવે રે ભલામણા. બાકી માગણ તો તરત સમજી જાય કે મને જોઈને ડેલી બંધ કરી. બાબુ એ ડેલી હમ તો માગણી નો તાકે મને જોઈને બારણા બંધ કરીને ઉગાડીને શું મને આપ્યા. કોઈને ભીખ માગવી નથી ગમતી બાપુ. આ પેટ છે ને ઈ મગવે છે. નથી કહેતા ભાઈ ઘણા કે આવડા મોટા ખોટિયા જેવા છે ધંધે સડે તો કે તમે રાખો ને, આપણે કહીએ કે તમે રાખો ધંધે, તો કે અજાણ્યાને રખાય. તો બધા આમ જ કે છે. એટલે ધંધો દીએ ગોતે છે. પગમાં આવે તારે બધાને ખબર પડે. બોલો ઈ જઠીરામ બાપુ કે છે કે મને ઈશ્વર મેળવવાની એટલી તાલાવેલી છે. એને બાપુ એક દાખલો આપ્યો, દીકરીનો દાખલો આપ્યો. દાસી જીવને બાપુ જો વાણી છે ને, વાણીમાં તમે વાણીને ફોડો ને તો જ તમને મજા આવે. વાણીનું મંથન કરો તો જ તમને મજા આવે. બાકી તમે નકરું સાંભળ્યા કરો ને, આ કાને સાંભળાય, આ કાને નીકળી જાય, કઈ રહે નહીં. પણ એનું મંથન કરો તો જ તમને મજા આવે. આ મેં કીધું ને એમ અમારી આ 5મી રાત છે ને, પણ બાપુ આમ ભજન આમ 5 જણા બેઠા હોય ને, આમે તમારું ચાર્જિંગ થઈ જાય. બાકી અમે હમણાં અહીંયાથી ઘરે અહીં નીકળજો એટલે ગાડીની વાય ઓલું કૂતરું પડ્યું એમ પીડ્યા છે. પણ ભાઈ બીજે દી પાસે જાય ને આવો ડાયરો હોય ને બાપુ હાથમાં હાર્મોનિયમ આવે ને, તો અમને આમ ચાર્જિંગ સડી જાય કે આટલા જણા તો અમને સાંભળે છે ને, અમે અમારા આંતરડા તોડી નાખી ભલામણ. ભજનનો એવો પાવર હોય. ઈ દાસી જીવન કે છે કે ઈશ્વર હું તને મેળવવાની કેટલી ઝંખના છે. એને દાખલો આપ્યો કે એક દીકરી હોય, જ્યાં સુધી દીકરીના લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી એને એના પીયુની ખબર ન હોય, એના ધણીના પ્રેમની એને ખબર ન હોય. પણ બાપ ଯଦି લગ્ન કરે અને દીકરી એના હારે જાય અને પેલો આંટો દેવા બાપના ઘરે આવે, અને ઘરવાળાએ કીધું કે 8 દી પછી તું આવતી રહેજે. એ 8 દી પૂરા થાય ને 9મા દીનો સૂરજ ઉગે ને, અને પછી જે પીઓને મળવાની વેદના હોય ને બાપુ, એ દીકરીને એવી મને વેદના છે. દાસી જીવન કહે છે ઈશ્વરને મેળવવાની મારી વેદના એવી છે. દીકરીનો દાખલો આપ્યો એટલે વાણીમાં કહે છે. શું કહે છે? હોય તે જાણે રે એ પરવીતી શું જાણે કુંવારી એ શું જાણે પીવનો વિયોગ.
દાસી શું તમારી રે દર્શન કારણ દો દર્શન દેજો આટલી એ મારી ખરેખર છે ને ઈશ્વર છે ને આપણું કામ કરવા માટે બેઠો છે, પણ બાપુ આપણી માંગ એવી નથી. નાભીથી બાપુ અંતરથી જે આપણે જો યાદ કરીને, જો કે અત્યારે આ બધી જે મોજ કરી છે ઈશ્વરનો જ પ્રતાપ છે, પણ આપણે ઠેકડા મારીશ. મેં ગાડી લીધી, મેં મકાન બનાવ્યું, મેં ખેતર લીધું. હવે તું આવ્યો હતો એમ નામ શું તું ગાડીઓ બંગલા લેતો હતો? આ ખોટો વજન ઉપાડવાની જરૂર જ નથી. ભલા મને એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ, કીધાની વાત નથી. ઈશ્વર બાપુ કામ બધાનું કરે જ છે, 100% કરે છે, પણ બધા મેં કર્યું થાય છે. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એક ગામમાં છે ને બે ભાઈ બધા એક વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. તમારો ઓલો નાસ્તા બાસ્તાનું શું થયું? એટલે નાસ્તો કરીને જજો. હા, હું ચાલુ રાખું, તમે તારે નાસ્તો આવે ત્યાં સુધી, પણ તમે એમ નામ નો વ્યાજ હતા ને કે ઓલો નાસ્તો મગાવીનો બગડે. એટલે આવશે જ તે, કદાચ અમુક નાસ્તા હાટું બેઠા હોય, મને સાંભળવા ન હોય બેઠા હોય, એટલે નાસ્તો તો આવશે જ. મને ઓલા ભાઈ કહીને ગયા છે. એટલે ભજન ગમતા ન ગમતા એ તમારી મોજ છે, બાકી નાસ્તો તો કરીને જ જાય. બે ભાઈ બંધ હતા ને, કઈ કામ ધંધો ન કરે, ઘરે આવીને નાય ને ખાય ને કપડા બપડા પહેરીને તલાવની પાડે જઈને બેઠો હોય, કઈ ધંધો નહીં કરો. એની માં ને બાપા ને બધા કામ કરે. એને કીધું કે એલા ભાઈ કે કંઈક તો કામ કરો, અમારે ધંધો કરો ને તમારે નકરા આટા મારવાના. બે ભાઈ બંધ અહીંયા બેઠા બેઠા વિચાર કરતા હતા કે કંઈક ધંધો કરી યાર, ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે હા વરામાં આટકા હોય એ તો કઈ 2 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને તો 5 કરોડપતિ થવાનું હોય. બોલો કે આ ધંધો કરીને આ કરીને ધંધામાં કઈ હુજ્યું નહીં. એ કઈ કીધું મને એક ધંધો હુજે, એ કે હું કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે. ઘરે ડોખા પૈસા ના છે ને બીજા ના છે, પૈસા દઈ દે પૈસા ને ડખા થાય. એટલે કે હા ઈ તારી વાત સાચી. 2-3 તિજોરીઓ ભરી લઈ પછી કે આપણે ઘરે દઈશું, આપણે જેમ જોઈએ એમ ઘરે આપશું, પછી હું માથા ગુટ થવાની હતી. એ કે હા હાજુ બધું કર્યું ભેગું બાપુ, મશીન બશીન કાગળ બગડ જે એમાં આવતું હોય. એક રૂમ રાખ્યો ભાડે, અને એ કે હું મોડું પૈસા બનાવવાનું, તું 100 નોટના ડટા બનાવવાનું. 2 મનાણા હો ભાઈ. અડધી તિજોરી ભરાણી ને એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ જાય. તમે જુઓ ને હવે ફૂટ બનાવેલી નોટ હો, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો, પણ સિક્કો 15 નો લાગ્યો.
15 ની નોટ લઈને ચા જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર એ કે જોતો નથી જોતો ખરો 15 નો સિક્કો લાગ્યો એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ગામડામાં કોઈક નાની દુકાન કોઈક ડોશમાં બેઠા કોઈક ડોવા બાપા અપણ હોય એમને અહીંયા હાલી જાય કે તું શાંતિ રાખ દેખાડો કરીને તમારા ગામ જેવું ગામને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા ચોકલેટ ને પેપરમેન્ટ ને વેચે અહીંયા આવ્યા એ કે બાપા એક 15 ના છૂટા આપશો એ કે હલાવો 15 ની નોટ આપી બાપા સકરી ગઈ એટલે 15 ની નોટ એ કે હા હમણાં બહાર પડી કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યા નહીં કે દેવાય તો દેવાય મેં થોડો 15 માં છૂટું બોલ ના ના એ કે આપું ઈમાન તમે સાચા હોય તો જ કે છૂટા તો કે આપું જ તે ને પણ એ કે 15 નું આપું 14 આપું ઓલા એમ થયું કે આના 8 નથી આવ્યો 14 તો 14 લઈ લેવાય ને એ કે સારું તમારો રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો 14 આપો બાપાએ ટેબલ નું હેઠલું ખાનું ખોલીને હાથની 2 આપી છોકરાના હાથમાં આપી ને છોકરા સકરી ખાઈ ગયા એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી ગઈ ત્યાં કારખાનું નાખ્યું મેં નાખ્યું હતું તારે 15 ની ભૂલ થઈ નહીં મારે કે હાથની થઈ જયારે છૂટા જોઈ તારે આવજે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય